બોલો ગણપતિ દેવની જે ઓખારણ ભાગ 9। કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘટપણે ગેસાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ વચન, એ વાત સારું કરવી જોઈએ જીભરડી છેદન। કન્યાએ હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારેખમ કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ। કન્યાએ કહેવાને દેને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરી દેહનો પાત। કન્યા કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલામાલા માંડ્યા જાણ્યું ત્રિચરિત્ર। બાય રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો છો ક્રોધ, એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાંચ। રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડામાં વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુર ન્યાળ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચાપશે સ્વામીન। વકારો અસુરનો સાંભળી ઊભો થયો અનુરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બધ। મંત્રી કહે સુભળ સાંભળો કોઈ જાણે જોતો, બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ સવઈ, માંડી જુઓ ને જૂથ હવડા જાવું કહી, આસો ઉત્તમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ। નાથ કહે સોણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ, જે બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કામ કુંવર ઓખા ઉછંગે લીધી, જોડી જોવાને જોધ મળ્યા બાળ ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી, કંઠમાં બાવરડી ચાલીને ઘાલીને બાળાજી, દેખી કૌભાંડની લાગી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભળ દોડ્યા સબડા। મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા, લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુત સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને છજે બેઠા નિલજ નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજાના આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય, પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજ વરણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વળતા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુભળ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ, અલ્પ આયુના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ, બાણાસુરની દીકરી તેને ઇન્દ્રને થઈ આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ, સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કોણ કુળને ગામ, યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ। અનિરુદ્ધ વળતા બોલ્યા સાંભળો શ્રુભટ ભાટ, ક્ષત્રિય નંદનનું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત, મંત્રી કહે અલ્યા બોલ્યા વિચારીને ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે કીધું કન્યાદાન, અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણ રાયની આડ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ, વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણ વાસે ચૂપ, સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિશે છે જાંબુક, બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન, સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યો તત્કાળ, તેઓ ખાઈ દીઠા આવતા પડી પેટમાં ફાળ, કામિનીએ જ્યારે કટક કીધું દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ, વાલા કેમરે મારા પાતળિયા ભરથાર, અરે પી તમે એકલા કરમાં નથી ધનુષને બાણ, પાપી કોપ્યો તો લેશે તમારા પ્રાણ, આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી, આડોટે પાડોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં ને નૈણે વર્ષે આંસુની ધાર, વળી બેસે ઉઠે ને વળી થાય રુદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર, મારા માત પિતાને જાણ થઈને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કહીને જાણ્યું બાણાસુર મહામૂઠ, ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના, તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખનો તે મારે મનશે 4, તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્ય ને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ, ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયાની મોજાર, એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી, ચિત્રલેખાએ મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારકામાં મૂકી, અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથે નથી હથિયા, ચિત્રલેખાએ નારદ સંભાળે માળિયા મોજાર, નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ જુધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ, નારદ કહે આશીર્વાદ એ સૌભાગ્યવંતી ઓખા, ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ, ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણો સરવનો કાળ, અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ, અનિરુદ્ધ કે સાને વઢું હથિયાર નથી કયેક, જોધા જાજા શોર કરે છે ત્યાં તો શો કરવો વિવેક, નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની
માં તારું સામર્થ્ય હોય જેટલું તે આપ. સ્વામીનાથ ઓખાએ એક ભોગડ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કર્મ આપી જેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગડ લીધી માળિયામાં થાય 4 લાખ જોધા તરવરિયા અને સામાયુધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે આણે સરોનો કાળ. ભડાક દઈને ભોગડ મારની અનિરુદ્ધે જેણી વાર તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર તેને યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહરોસા માટે નાસો કાથાઓ રાંક. હું તમારા કાજ આવ્યો છું મારો ને કાઢો વાંક. અંધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ તેરે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સગ્રામ. મારી બાંધો લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં ને કરતા મોટો સાર. 6 લાખ આવી ઊભા રહ્યા તેમાં બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજાને ઊંચા જે કહેવાય. કોઈના માથે સિંગડા લોચન ઉદર સમય. ખડક ખાંડા તુબર ભરસી. ગોળા હાથે નાળ તોપ કવચ ધ્રણ ભાલા બરછી. મૃદકને ભીંડી માર. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝડકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર થયા ને કોઈકના કકડાય. કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે વેદથી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાલ. કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતા કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂકો કીધો ભોગડને ભડાકે. એમ હુલડ કરીને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય. 6 લાખ ચકચૂરને કરી ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જાણ્યા છે બાણાસુર રાય. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાઈ પૂછ્યો હવે શું કરું રાજ. આટલે છોકરે નીચું જોડો ધીક ધીક મારું રાજ. બોલો ગણપતિ દેવની જય.